નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, 6 વાગી ગયા છે ભાઈ. જોઈ લો, ભરકડું થઈ ગયું છે અને 6 વાગી ગયા છે. અને જે છે ને ભાઈ વિડીયો અપલોડ કરવાનો બાકી છે, થંબનેલ બાકી છે. હવે ક્યારે મળી કાંઈ ખબર છે નહીં. ગાડી પાછી દેવાની છે રિલીવરને. તો સારું, ત્યાં સુધી વ્લોગની અંદર જોડાઈ આવ્યો. મળીએ. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 11:15 અને ભાઈ છે ને સુઈ ગયો તો આવતા જ ને ડાયરેક્ટ પાછો સુઈને જાગ્યો, નાસ્તો કર્યો. નાસ્તો કરીને પાછો અહીં પથારી આવી ગયો. કોના ખબર નીંદર આવે છે. આજ રામાપીર મહારાજની દેગઈ કરવાની છે ને અટાણે છે એટલે રામાપીરને દીવો કર્યો. બાકી માતાજીને એને દીવા તો મારે મેં કરી નાખ્યા હતા. તો ભાઈ રામદેવપીર મહારાજની દેગઈ આજ કરવાની છે. અને કોને ખબર યાર, આજ નીંદર આવે છે એટલે આમ તો રાતે સૂતો જ તો તોય ત્યાં હજી નીંદર આવે છે. તો આપણે સૂઈ જઈએ ઘડીક, તો શું છે ફ્રેશ થઈ જાય અને પછી પાછા નાહી ધોઈ લઈએ અને સવારે પાછું કામે જવાનું છે. તો સવારમાં વહેલું કંઈ નાહવાનો કંઈ મેળ આવે ને એટલે બપોરે કેમ નાહી લઈને એટલે સારું થઈ જાય. સારું તો અટાણે ઘડીક આપણે આરામ કરી જઈએ. હવે કેટલા વાગ્યા લગી આરામ કરી કંઈ ખબર છે નહીં, પણ જોઈએ હવે જેમ બને એમ થોડોક વહેલા ઉઠાય તો સારું. હવે મળીએ બીજું તો શું. મિત્રો 4 વાગ્યા છે ને આપણે જાગી ગયા છીએ મસ્ત મજાના. અને ભાઈ તો દોઈ લો, તડીકો છે ને પવન મસ્ત મસ્ત આવે છે ભાઈ. ને બેગનું તો ભાઈ કંઈ નથી લાગતું મને તો. બેગ આજે કરી તો નકરે બોલે છે તો પરમદીમાં જ જાય, કારણ કે પાછું કાલમાં નોકરીએ જાય એટલે કાલે આખો દિન આખી રાત નોકરી હશું. તો એવું છે. હવે તો બેઠા છીએ ને આગળ ઘડીક થોડુંક નાહી લેવું છે. તડીકો છે ને તાર નકર પછી ટાઈટ વળી જાય તો મજા નહીં આવે એવું છે. તો મિત્રો મસ્ત મજાના નાહી લીધા છીએ ભાઈ, અને અત્યારે જઈએ છીએ આપણે ડેરીએ દૂધ લેવા માટે, કારણ કે રામદેવપીર મહારાજને દેગ કરવાની છે. તો દૂધ લેવા જઈએ છીએ ભાઈ. અત્યારે ગાડી અહીંયા પડી છે તો કોકને લેતા જઈએ હારે, કારણ કે 5 લીટર આખું દૂધ છે. તો બરણો આખો ભરીને લાવવું જોઈએ. જઈ ગાડી અહીંયા છે ને આપણે ગાઈ ઘા જઈએ. તો મિત્રો ટાઈમિંગ તો અત્યારે છે ને 10:30 જેવું થઈ ગયું છે. અને રામાપીરની આપણે ભાઈ કરી હતી દેગ કરી અને જવારી અને પછી બધું કરીને અહીંયા વહી આવ્યા છીએ. અને આજે તો બહુ બ્લોગિંગ આવ ખાસો એટલે બહુ નાનો બનેલો છે, કારણ કે ઘરે હોઈએ એટલે માટે આજ અડપ જેવું કંઈ હતું નહીં ને ભાઈ, એટલા માટે હોવામાં જ રહી ગયા હતા. ને બીજા નંબરની અંદર ક્યાંય જવાનું થાય નહીં. આપણે ઘરે હોઈએ ને તો ક્યારેક ક્યાંક ગમે અહીંયા વ્યા જાય. બાકી તો બસ કાલમાં વ્લોગિંગ આપણે સારું કરીશું. કાલમાં તો આપણે પાછું એવું છે કે પીપાઓમાં હોઈએ ને ભાઈ, તો શું છે ગમે એ લોકેશનમાં હું તમને દેખાડતો રહેતો હોઉં છું, ગમે તે રીતનું હોય છે. પણ મિત્રો એવું છે કે હવે છે ને ભાઈ, હવે હું પહેલાંનું જે છે ને, પહેલાં હું સ્ટેજ પ્રોગ્રામ ને એવું બધું કરતો હતો ગાવાનું, પણ મેં એ છે ને વરસ દીઠાથી હાવ સ્ટેજ પ્રોગ્રામ ને બધું મેકી દીધું છે. લોકગાયક હતો, ગાતો હતો. સ્ટેજ પ્રોગ્રામ મેં આમ જોયા છે ને ભાઈ, તો સ્ટેજ પ્રોગ્રામ 7 થી 8 કર્યા છે મેં. 8થી વધુ કર્યા હોય તો કંઈ ખબર છે નહીં, પણ પછી નોકરીમાં લાગી ગયો ને ભાઈ, પછીનો તેદુનો હું ક્યાંય જતો નથી. પણ હવે એવો વિચાર છે કે હવે આગળ જતાં થોડુંક મહેનત કરીને અને આગળ આવીશું એવું કરશે. બાકી જો યુટ્યુબની અંદર તો ભાઈ આ રીતનું છે. જો યુટ્યુબમાં મારે કાંઈ અટાણે હાલતું નથી. જોઈ લો, આ તમને અટાણે વ્યૂ દેખાડું જે તમે જોઈ શકો છો. પણ હિંમત છે એક અંદરથી અને પાવર છે કે ભાઈ એક દિનના સમયે આપણે આગળ આવીશું. પણ મને ખબર છે હું આગળ આવી એમ, ને તમારો સપોર્ટ છે અને મારી
મહેનત હશે એટલે હું આગળ આવીશ ને ભગવાનની કૃપામાં જરૂર હોવી જોઈએ, બાકી કાંઈ ન થાય. બાકી તો બસ ભાઈ જોઈ લો ભાઈ, આમનું આપણે ચાલુ ડેલી વ્લોગ છે. હું હારી જાઉં છું, ઘણી ફેરું હારી જાઉં હાવ. ક્યારેક ડીમોટિવેટ ઘણા લોકો ડીમોટિવેટ કરતા હોય છે, આપણને એમ કરતા હોય કે ઓલું કરો, આ ન કરો. એક ભાઈએ તો મને કીધું તમે વ્લોગિંગ મેકી ગયો. મેં કીધું કેમ? તો એ કહે કે તમારે વ્યૂ નથી આવતા ને તમારે ખોટા શું બનાવો? તો મેં કીધું કે ભાઈ વ્યૂ નથી આવતા તો શું હું વ્લોગ નહીં બનાવું તો કાંઈ છે? મેં કીધું વ્લોગિંગ બનાવવું તો એ મારે એમનેમ છે અને નહીંથી બનાવતો તો એ એમનેમ જ છે. તો વ્લોગિંગ બનવાથી મારે કાંઈ નહીં, મને અંદરથી ખુશી મળે છે એટલા માટે વ્લોગિંગ બનાવું છું. મને અંદરથી મજા આવે છે. અને નહીં બનાવવું કે બનાવીશ તો કાંઈ એવું કાંઈ તો નથી કે વ્લોગિંગ બનાવીશ તો ગમે કેટલા પૈસા એટલા મારે વૈયા જાય, ઓલું થાય. હા, એક છે રિચાર્જનું જાય અને બીજા નંબરને થોડોક ટાઈમ તમારો જાય. પણ આગળ જતાં મને ખબર છે કે આ યુટ્યુબની અંદર કે ગમે ઇન્સ્ટાગ્રામની હર કોઈ સોશિયલ મીડિયાની અંદર છે ને ભાઈ, તમને સક્સેસ નથી મળતો ઘડીમાં. તમારે એની અંદર મહેનત કરવી પડે. તો ભાઈ યાર મારી જેવા કેટલાય વ્લોગિંગ લીન ચાલુ થઈ ગયા છે કે હું વ્લોગ ઉતારી, એક બે દી વ્લોગિંગ ઉતારીને પછી એમ કહે કે ના હવે ભાઈ વ્યૂ ના થતા નથી, બનાવો. એવું ન હોવું જોઈએ ભાઈ. વ્લોગિંગ કાયમિક ચાલુ રાખવાનું. અંદરથી હિંમત હોવી જોઈએ, હિંમત રાખવાની. અને જો અત્યારે 4 વ્યૂ છે ને, એ કાલ સવારે મારે 40,000 વ્યૂ હોય છે, મને ખબર છે. ગમે ત્યારે મારી મહેનત રંગ તો લાવી છે એવું છે. તો બસ હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખીએ ભાઈ. આપણે વ્લોગિંગ આજ બહુ ખાસું નાનું થયું છે તો ટકાવી લઈજો ભાઈ. અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો અને ભાઈ તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો. તો હવે વિડીયો પૂરો કરી નાખીએ. સવારે લોંગ વિડીયો આવી છે કારણ કે છે ને ભાઈ બીજા દિવસે આવી છે કારણ કે પીપાઓમાં હોય ને તો એ ક્યાંકનું ક્યાંક આપણે જવાનું થતું હોય છે, રાજુલા કે એલએનટી કે કાંઈકનો કાંઈક ટોપિક નવો નાખી દેતા હોય છે એવું છે. તો હવે આપણે વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ ભાઈ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તા સુધી જેને જય મા સોનલ, હર હર મહાદેવ, જય રવેશમાં, જય રામદેવ પીર મહારાજ એન્ડ બાય બાય.